આવે છે ને ભણવાની વીએસ માં મજા આવે એવું છે હે તો આપણો જે આગળનો પાઠ હતો 24 એ તમારો પૂરો થઈ ગયો છે દરેકની નોટ કમ્પ્લીટ છે બરાબર જે જીવનનું ઝાડ એનાથી આપણે જોયું કે શીખ્યા આપણે કે આપણે જીવન એ દરેક વસ્તુ પર આધાર રાખે છે ઓકે તો દરેકની નોટ ત્યાં સુધી કમ્પ્લીટ છે મેં જે પણ હોમવર્ક આપ્યું છે એ પણ તમારું પૂરું હશે ઓકે હવે આપણે નવો પાઠ જોઈશું પાઠ 25 મારો તાલુકો અને આપણો લેક્ચર છે 87 એટલે કે 87 ઓકે એ તાલુકો આપણે જ્યાં રહીએ છીએ તાલુકો છે બરાબર જેમ કે આપણે અત્યારે અમદાવાદ તાલુકામાં રહીએ છીએ ઓકે તો તમને આ તો આપણો અહીંયા રહીએ છીએ પણ આપણું જે મેન મૂળ આપણું ગામ છે એ પણ ક્યાંક તાલુકામાં તો હશે તો તાલુકો શું છે આપણે જોઈએ તો એકદમ તાલુકો આપણે નહીં જોઈએ મેં લખ્યું છે બોર્ડમાં કે બહુ જ બધા આપણે પહેલા જોઈશું કે ગામ કઈ રીતે બને છે ને પછી આપણે જોઈએ તાલુકો તો ઘણા બધા ઘર મળીને એક ગામ બને છે તમે બધે તમારું ગામ તો હશે બરાબર ગામડામાં તમારું ગામ હશે તો જોજો ત્યાં બહુ જ બધા ઘર હશે ને ઘર બહુ જ બધા ઘર મળીને શું બને છે એક ગામ બને છે એવી જ રીતે ઘણા બધા ગામ મળીને શું બને છે એક તાલુકો બને છે જે આપણે અત્યારે તાલુકા વિશે જાણીશું કે એ જ રીતે કેટલાક તાલુકાઓના સમૂહથી એટલે કે જેમ કે તાલુકો છે 2-3 તાલુકાઓના સમૂહથી શું બને છે એક જિલ્લો તો અહીંયા આપણે જોઈએ કે ઘણા બધા ઘર મળીને ગામ બને છે અને ઘણા બધા ગામ મળીને તાલુકો બને છે તો આપણે આજે જે તાલુકા વિશે ભણવાનું છે ઓકે તો અહીંયા જે તાલુકો છે આપણે અહીંયા ચોપડીમાં આપેલું છે જોઈશું કે પાના નંબર 162 નંબરનું પેજ છે બરાબર તો દરેકને ચોપડી તો બાજુમાં જ હશે દરેક ચોપડી ખુલ્લી રાખીએ આપણે જોઈએ અંદર આ રૂચનનું ગામ છે તમારા એક ચોપડીમાં આપ્યું છે ખાનું ગોળ દોરેલું છે બરાબર હું તમને એ પ્રમાણે અહીંયા દોરું છું આ લખવાનું નથી ફક્ત આપણે એને સમજવા માટે હતું જો આ પ્રમાણે આપેલું છે આ પ્રમાણે રાઉન્ડ કરેલું છે અંદર શું લખ્યું છે જયપુર ચાર બાજુઓ આપેલી છે ઓકે અહીંયા શું લખ્યું છે ઉપર ફલુ અને નીચે હીરપુરા સોરી નીચે હીરપુરા છે બાજુ છે આગલોડ અને હાથીપુરા આ પ્રમાણે તમારી દરેકની જે ઈવીએસની બુક છે ચોપડી છે એમાં આપેલું છે બરોબર છે કે જયપુર છે વચ્ચે ઉપર ફલુ છે નીચે હીરપુરા આ બાજુ હાથીપુરા અને આ બાજુ છે આગલોડ અહીંયા એવું લખ્યું છે ભાઈ આ રૂચનનું ગામ છે રૂચન જે છે એનું ગામ છે રૂચન જયપુરમાં રહે છે ઓકે તો જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આ વિગતને આધારે ચર્ચા કરો એટલે કે અહીંયા જે જયપુર છે રૂચન ક્યાં રહે છે જયપુરમાં રહે છે ઓકે તો અહીંયા જયપુરની જે આસપાસની વિગતની આપણે ચર્ચા કરીશું તો જોઈએ કે રૂચન છે ગામમાં રહે છે જયપુરમાં તો આપણે જયપુર બતાવ્યું છે અહીંયા ઓકે હવે જોઈએ કે જ્યાં રૂચન રહે છે એની ડાબી બાજુ કઈ ગામ આવેલું છે તો હાથીપુરા ગામ આવેલું છે બરોબર છે એ જ રીતે એની જમણી બાજુ આગલોડ ગામ આવેલું છે અને જયપુરની આગળ ફલુ આવેલું છે અને અહીંયા હીરપુરા આવેલું છે બરાબર તો આપણે જોયું કે રૂચન ત્યાં રહે છે એની આજુબાજુના ગામની આપણે વિગતો જાણી ઓકે તો અહીંયા તો હતી રૂચનની વાત ઓકે હવે આપણા બધા ક્લાસમાં બહુ બધા બાળકો છે જેમ કે બાળકો એમાં છોકરાઓ પણ છે છોકરીઓ પણ છે બરાબર તો દરેકના ગામનું નામ અલગ અલગ હશે ને દરેક એક જ ગામમાં થોડા રહે છે બધાનું ગામ કેવું હોય અલગ અલગ હોય તો અહીંયા આપણે વિગત ભરવી હોય તો અહીંયા નીચે આપેલું છે દેખો આપેલું છે કે અહીંયા મારું નામ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં આપણે કોનું નામ લખીશું તમારું એટલે કે તમારું દરેકનું નામ હોવું જોઈએ જેમ કે આપણે બાળકો જેટલા છે ક્લાસમાં તો અહીંયા જેટલા તમે લોકો છે એટલા તમારા નામ હોય અલગ અલગ તો દરેકની ચોપડીમાં તમારું ખુદનું નામ હોવું જોઈએ બરાબર કે મારું નામ આ છે હું ખાલી જગ્યામાં રહું છું ઓકે તો જે તમારું ગામ હોય એનું નામ તમારે અહીંયા વચમાં લખવાનું છે આ તમારું હોમવર્ક પણ કરવાનું છે બરાબર અહીંયા મેં સમજાવવા માટે આ દોર્યું છે નીચે એક આપ્યું છે કે 165 નંબરના પેજ પર જે બોક્સ આપ્યું છે એ પ્રમાણે તમારે એમાં કરવાનું છે તો નીચે ખાલી છે તેમાં તમારે તમારું નામ લખવાનું
આજુબાજુ કયા ગામ આવેલા છે એ તમારે લખવાના છે. પરંતુ તમને ગામના નામ તો આવડતા નહીં હોય, તમને ખબર પણ નહીં હોય કે મારું ગામ જ્યાં છે એની ડાબી બાજુ કયું ગામ આવેલું છે, બરોબર, એની જમણી બાજુ કયું ગામ આવેલું છે, એની આગળ કયું આવેલું છે, એની પાછળ કયું આવેલું છે, બરોબર. તો આની વિગત તમારે તમારા ઘરેથી જ જાણવાની. ઓકે, તમારા પેરેન્ટ્સ છે, જેમ કે તમારા મમ્મી પપ્પા છે, દાદા દાદી, એમની પાસેથી તમારે વિગત જાણીને આ વિગત ભરવાની છે. તો આ તમારું હોમવર્ક પણ છે કે અહીંયા આ પ્રમાણે કરવાનું છે. 100 નંબર એટલે કે 165 નંબર. મને પેજ પૂર્ણ કરવું. બરોબર છે. તમારા ગામની વિગત ભરવી. આ શું છે? તમારું હોમવર્ક છે. જે પ્રમાણે આપણે જોઈએ કે જે રૂચર અહીંયા રહે છે તો રૂચરની આજુબાજુ કયા ગામ આવેલા છે એ જ રીતે નીચે આપેલું છે, ખાલી આપેલું છે, બરોબર, એકદમ બ્લેન્ક છે. તો એમાં તમારે તમારા ગામની વિગત ભરવાની છે. તો એમાં આ પ્રમાણે તમારે દોરવાનું ગોળ, આ પ્રમાણે 4 બાજુ બતાવવાની છે, બરોબર. તમને તમારા ગામનું નામ તો આવડતું જ હશે, તો એની અંદર તમારે તમારા ગામનું નામ લખવાનું છે, બરોબર, જે 165 નંબરના પેજ પર આપેલું છે એમાં. પછી એની આજુબાજુના ગામની વિગત તમને નથી આવડતી તો તમારે શું કરવાનું છે? તમારા પેરેન્ટ્સને પૂછવાનું અને વિગત લખી દેવાની. એ તમારું હોમવર્ક છે. તો આટલું લખી દો તમારી ઈવીએસની નોટમાં, જે આપણે લાસ્ટ પેજમાં હોમવર્ક લખીએ છીએ એમાં. ઓકે, લખાઈ ગયું? પછી ગામની વાત. ઓકે, આપણે વાત કરી ગામની. તો બહુ જ બધા ગામ ભેગા મળીને શું થાય છે? એક તાલુકો બને છે અને બહુ બધા ઘર મળીને એક ગામ બને છે. એવી જ રીતે બહુ જ બધા ગામ ભેગા થઈને શું બને છે? એક તાલુકો. તો આપણે હવે અહીંયા નીચે આપેલું છે, હું વાંચું છું. કે અહીંયા એવું આપેલું છે કે તમારા આસપાસના ગામના નામ લખો. તો જે પણ ગામ છે એના નામ અહીંયા બોક્સમાં લખી દેવાના છે તમારે. અહીંયા પણ પ્રશ્ન છે તો ત્યાં પણ લખવાનું કે આસપાસના કયા ગામ છે અહીંયા એ લખવાના છે. આપણું ગામ કયા તાલુકામાં છે, તો જે તાલુકામાં તમારું ગામ આવતું હોય એની વિગત લખવાની છે. અહીંયા આસપાસના ગામ અંગે આપણે જોયું. ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. દરેક તાલુકામાં શું છે? વિવિધ ગામ આવેલા છે, બરોબર. જેમ કે કોઈ એક તાલુકો છે, આપણે અહીંયા અમદાવાદની વાત કરી. ઓકે, આ પ્રમાણેનો તાલુકો નથી, એનો આકાર આ રીતે નથી. મેં ફક્ત બતાવવા માટે અહીંયા બતાવ્યું છે. તો અહીંયા વિવિધ ગામ આવેલા છે. કહેવાનો મતલબ વિવિધ ગામ એટલે અલગ અલગ. જે અલગ અલગ ગામોથી શું બને છે? એક તાલુકો બને છે. જેમ ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદની વાત કરીએ. ઓકે, તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલા છે. કેટલાક ગામના સમૂહ વડે શું બને છે? તાલુકો બને છે. કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે. આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું. એટલે કે અહીંયા પાછળનું પેજ જુઓ, 166 નંબરનું પેજ. આપણે આગળ જોયું ગામની વાત કરીએ, અહીંયા આપણે તાલુકાની વાત કરીશું. તો જો અહીંયા પણ આ જ રીતે આપેલું છે. રતન નામ આપેલું છે. આપણે પહેલા અહીંયા જોઈ લઈએ. આપણે એને આકૃતિ પ્રમાણે જોઈશું. ઓકે, આ પ્રમાણે આપેલું છે. અહીંયા સાવલી, વાઘોડિયા, સાવલી, પછી અહીંયા આપ્યું છે કરજણ અને પાદરા. આગળ આપણે આ પ્રમાણે જોયું શું હતું? ગામ વિશેની વિગત હતી. જે વચ્ચે ગામ હતું અને આજુબાજુ એના ગામ હતા. હવે આ શું છે? તાલુકાની વિગત છે. તો અહીંયા છે આ રતનના તાલુકાની વિગત છે, બરાબર. રતન, તો અહીંયા નામ જે રતનનો તાલુકો કયો છે? વડોદરા. એવું લખ્યું છે વડોદરા
જિલ્લો છે. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે. આ વિગતને આધારે ચર્ચા કરો. તો અહીંયા જે રતના તાલુકાની વિગત છે, અહીંયા વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની, તો અહીંયા વડોદરાની આ બાજુ શું આવેલું છે? વાઘોડિયા. એની ડાબી બાજુ શું આવેલું છે? પાદરા. અને એની અહીંયા બાજુ આવેલું છે કરજણ અને આ બાજુ આવેલું છે સાવલી. તો અહીંયા અહીં બીજા કયા કયા તાલુકા છે? બરોબર, તો જે તાલુકાના નામ આપેલા છે, ઓકે, વડોદરા જિલ્લો છે એમાં આજુબાજુ જે તાલુકા આપ્યા છે એની વાત છે. હવે આપનો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જો અહીંયા જે વડોદરા જિલ્લો છે એની આજુબાજુ આ બધા તાલુકા આવેલા છે, જેમ કે વાઘોડિયા, સાવલી, પાદરા અને કરજણ. ઓકે, તો અહીંયા એવું કહે છે કે આપનો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, જેમ કે તમારું જે ગામ છે એ ગામ કયા તાલુકામાં આવેલું છે, એ જ પ્રમાણે તમારો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. ઓકે, હવે એ પ્રમાણે અહીંયા નીચે પણ વિગત આપેલી છે કે મારા ગામનું નામ જે છે, બરોબર, તમારા ગામનું નામ જે હોય એ લખવાનું છે તમારે. મારું ગામ ખાલી જગ્યા તાલુકામાં છે, એટલે તમારું જે તાલુકો હોય એ ગામનું, તમારું ગામનું નામ તો છે એ કયા તાલુકામાં આવેલું છે એ. હવે અહીંયા નીચે મારા તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલા છે. જો તો અહીંયા જે તાલુકો છે તેની આજુબાજુ તમારે વચ્ચે તમારો તાલુકો લખવાનો છે, આજુબાજુ બીજા તાલુકાના નામ લખવાના છે. ઓકે, હવે આસપાસના તાલુકાના નામ પણ નીચે શું લખવાનું છે? બોક્સમાં. આ પણ તમારે 166 નંબરનું પેજને પૂર્ણ કરવાનું છે. ઓકે, આ પણ તમારું હોમવર્ક છે. આ પ્રમાણે જે 166 નંબરનું આપેલું છે પેજ એ પણ પૂર્ણ કરવાનું છે. જે નીચે તમારી જગ્યા છે ઉપર જે પ્રમાણે છે એ જ રીતે. ઓકે, દરેકે લખ્યું? ઓકે, તો વાત કરીએ આપણે ગામની, તો ગામની આજુબાજુની એ જ રીતે, તાલુકાની તો તાલુકાની આજુબાજુ કયા તાલુકા આવેલા છે એની વાત છે. અહીંયા આપેલું છે, અહીંયા આગળ જયપુર આપેલું છે, રૂપચંદનું, અહીંયા રતના તાલુકાની વાત કરી છે. બરોબર, હવે અહીંયા આપણે જોઈએ કે આપણી આસપાસ અનેક ગામ છે ને આપણે જ્યાં રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ કે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ કેટલાય ગામો છે. બરોબર છે, વિવિધ ગામથી શું બને છે? તાલુકો. વિવિધ ગામ એટલે અલગ અલગ ગામથી એક તાલુકો બને છે. એ જ રીતે કેટલાક તાલુકાના સમૂહથી શું બને છે? જિલ્લો બને છે. કેટલાક તાલુકા, જેમ કે આપણે એની વાત કરી કે જેમ કે વડોદરા છે, સાવલી છે, વાઘોડિયા, 2-3 તાલુકા ભેગા થઈને એક શું બને છે? જિલ્લો બને છે. તો અહીંયા સમૂહ, ગામ, તાલુકો અને જિલ્લો વિવિધ રીતે કંઈક વિશિષ્ટ બાબત દર્શાવે, હે ને? જેમ કે તમારું ગામ અલગ છે, બીજા કેટલા એવા બાળકો છે, તમે દરેક અલગ અલગ ગામના રહેવાસી, બરોબર, અલગ અલગ તાલુકાના હશો, બરોબર. હું છું અલગ અલગ ગામની રહેવાસી, એટલે કે મારું ગામ અલગ હશે, મારો તાલુકો પણ અલગ હશે, બરોબર. તો અહીંયા કોઈ પણ ગામ હોય, કોઈ પણ તાલુકો છે કે કોઈ પણ જિલ્લો છે, એક એની અલગ ઓળખ બતાવે છે. અલગ ઓળખ એટલે જોજો તમે ક્યાં કેવું સાંભળ્યું છે કે ભાઈ આ ગામમાં તો આ જગ્યાએ આ ભગવાનનું મંદિર ખૂબ જ ફેમસ છે, આ ગામમાં તો આ જગ્યાએ આ વસ્તુ જોવા માટે બહુ જ સરસ છે, આ જગ્યાએ બહુ મસ્ત મોટા પહાડો આવેલા છે, બરાબર. તો એ એની અલગ ઓળખ દર્શાવે છે. જેમ કે તમારા ગામમાં પણ ક્યાંક એવું કંઈક મંદિર હશે, ક્યાંક એવા પર્વતો પણ હશે, ક્યાંક એવી જોવાલાયક સ્થળ હશે જેના લીધે તમારું ગામ એક અલગ ઓળખ દર્શાવે છે. ઓકે, તો અહીંયા જે ગામમાં વિશેષ છે આપણે એની નોંધ કરીશું. ઓકે, તો અહીંયા જે છે જુઓ, વિચારો અને લખો. તો આપના તાલુકા અંગેની વિગત જાણો અને લખો. તો અહીંયા જે તમારો તાલુકો છે, જેમ કે તમે જે પણ તાલુકામાં રહેતા હોય, ઓકે, તો એ તાલુકામાં જે પશુઓ છે તો કયા પ્રકારના પશુઓ છે એની વિગત લખવાની છે. આ તો એની માહિતી રહી લેવાની, આપણે એને બધું લખીશું નહીં, પરંતુ તમારો મમ્મી છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા ઘરના જે વ્યક્તિ છે એને ખબર હોય તો એની વિગત લેવાની. કયા કયા વાહનો છે તમારા તાલુકામાં, એ પછી કયા ધાર્મિક સ્થળો છે, જેમ કે મંદિરોની વાત કરીએ તો એ સ્થળોના નામ લખવાના છે. એ જ રીતે કયા કયા જોવાલાયક સ્થળો છે, બરાબર, જે જોવાલાયક સ્થળ છે તો એના નામ લખવાના છે. એ ઉપરાંત અહીંયા નીચે 2 લાઈન ખાલી આપેલી છે, તો કંઈક એવી વિશિષ્ટ બાબતો જે વધારે જોવાલાયક હોય, જેમ કે કોઈ રણ પ્રદેશ છે, કોઈ ડુંગરાળ પર્વતો છે, બરાબર, એનાથી પણ કંઈક મસ્ત જોવાનું સરસ છે, તો એ વિશિષ્ટ બાબતો તમે અહીંયા લખી શકો છો. ઓકે, હવે અહીંયા ફરી આપણે જો વાંચો અને કહો. તો જોયું આપણે કે તમે જ્યાં રહો છો, તમારું જ્યાં ઘર છે, તો તમારું આજુબાજુ જે પણ ઘર છે તો આપણે શું કહીએ? 1 મિનિટ, અહીંયા હું લખું છું.
આપણા ઘર એટલે કે આપણું જે મકાન, બરાબર? લગભગ આપણે ઘર કહીશું મકાન તો આપણે જે દિવાલોથી છણી રહીએ છીએ એ જ મકાન કહેવાય, પરંતુ જ્યારે મકાનમાં આપણે રહેવા જઈએ આપણા ઘરના સભ્યોથી શું બને છે, આપણા જે ઘરના કુટુંબના સભ્યોથી જે ઘર બને છે. ઓકે, તો ઘર છે તેની આજુબાજુ પણ બીજા ઘર હશે ને, કોઈ પણનું ઘર હોય, તમારા પાડોશી, બરાબર? હા, તો આપણે એને શું કહીશું, આપણા આજુબાજુના ઘરને શું કહીશું આપણે? પડોશી એટલે કે પાડોશી. ઓકે, તો જે આપણા પાડોશી છે, આપણી આજુબાજુ રહે છે એ બધા આપણા શું છે? પાડોશી છે, બરાબર? પાડોશી. અહીંયા આપણે કહેવાનો મતલબ કે આપણે આજુબાજુના ઘરમાં આપણી ઘરની આજુબાજુ છે એ બધા આપણા પડોશી છે. તો એ જ રીતે આપણે જે ગામમાં રહીએ છીએ, ઓકે, 1 મિનિટ, આપણે જે ગામમાં રહીએ છીએ, જેમ કે તમારે અહીંયા આપણે જોયું જયપુર વાળું. ઓકે, આગળ નંબરનું પેજ જુઓ કે અહીંયા જયપુર છે તો એના આજુબાજુના જે ગામ છે તો એ શું કયા ગામ કહેવાય? જેમ કે જયપુરની આ બાજુ જમણી બાજુ આગળ છે તો એ શું કહેવાય? એનું પડોશી ગામ છે. ઓકે, એવી જ રીતે તાલુકાની આજુબાજુના જે પણ તાલુકા આવેલા છે એને આપણે પડોશી તાલુકા કહીએ. એ જ રીતે જિલ્લાની આજુબાજુ આવેલાને આપણે શું કહીશું? પડોશી જિલ્લા. ઓકે, કહેવાનો મતલબ કે આપણે આજુ જે પણ જગ્યા છે જેમ કે ગામ છે તો ગામની આજુબાજુના ગામ પડોશી ગામ, જિલ્લો છે તો જિલ્લાની આજુબાજુના ગામ છે પડોશી જિલ્લા, અને તાલુકાની આજુબાજુના જે પણ તાલુકા છે એ બધા પડોશી તાલુકા. કહેવાનો મતલબ કે આપણે આજુબાજુ જે છે આપણા શું કહેવાય? પડોશી. પછી એ ઘર હોય, ગામ હોય, તાલુકો હોય કે જિલ્લો હોય. ઓકે, એ જ રીતે રાજ્યની બાબતમાં પણ એ જ વસ્તુ થાય અને દેશની બાબતમાં પણ એ જ વસ્તુ થાય. ઓકે, કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. એવું કેમ? આપણે જોઈએ કે અમુક ગામથી અહીંયા હું તમને ખાલી બતાવું છું. ઓકે, અહીંયા શું લખ્યું છે? કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે. જેમ કે અહીંયા જયપુર છે. ઓકે, અહીંયા કોઈક બીજું ગામ છે, આપણે લખી દઈએ અહીંયા રામપુર. ઓકે, આ બંને જોડે છે તો આ એનું પડોશી ગામ કહેવાય, પરંતુ આનો જિલ્લો કે બીજો, આનો તાલુકો બીજો હોય, આનો તાલુકો પણ બીજો. આપણે જોઈને કે અમુક ગામ ભેગા થઈને એક શું બને છે? તાલુકો. આ પણ ક્યાંક અમુક ગામ ભેગા થઈને શું છે? એક તાલુકો. અહીંયા શું લખ્યું જો? કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે. જો અહીંયા જયપુરની બાજુ મેં એક ફોર એક્ઝામ્પલ લીધું છે કે રામપુર છે. ઓકે, આ એની બાજુમાં જ છે પરંતુ આ બીજા તાલુકામાં છે. આ એની બાજુમાં છે પરંતુ આ બીજા તાલુકામાં છે. કહેવાનો મતલબ કે કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. આસપાસના ગામ અંગે વિગતો જાણો. હવે જોઈએ કે આપણે વાત કરીએ જેમ કે અહીંયા છીએ આપણે, બરોબર છે, પણ અહીંયા જે આસપાસના જે ગામ છે એની પણ આપણે વિગતો જેમ કે ઓકે અહીંયા જોઈએ હવે નીચે કે આપણે જિલ્લાઓની વાત કરીએ તો આપણે જે અત્યારે જેટલા જિલ્લા છે આપણા ગુજરાતમાં 33 જિલ્લાઓ છે. ઓકે, તો અહીંયા નીચે આપેલું છે કે વિચારો અને લખો. અહીંયા તાલુકાનું નામ છે, ગામનું નામ છે, કોણ રહે છે, શું કરે છે. આપણે આપણા તાલુકામાં રહીએ છીએ પરંતુ જે આસપાસના તાલુકામાં પણ બીજા લોકો રહેતા હોય. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે તાલુકાનું નામ છે મેઘરજ અને ગામનું નામ છે બાંઠીવાડા. બીજું એમાં કોણ રહે છે તો ક્યાંક મોટા ભાઈ રહે છે, શું કરે છે તો નોકરી. અહીંયા ફક્ત એક્ઝામ્પલ આપ્યું છે. એ જ રીતે તમારા કોઈ એવા કુટુંબ વ્યક્તિ હોય, સભ્ય હોય કે જે આ પ્રમાણે બીજા તાલુકામાં રહેતા હોય તો આપણે એ ગામનું નામ, પછી એ તાલુકાનું નામ, કોણ છે વ્યક્તિ તે અને તે ત્યાં શું કરે છે એની વિગત આપણે જાણી શકીએ છીએ. ઓકે, જો હોય તો તમારે એની વિગત જાણવાની, ફક્ત તમારા સમજવા માટે છે. ઓકે, અહીંયા આપણે જોયું પાટનું નામ છે મારો તાલુકો. તમને તમારી ઉંમર પ્રમાણે તમને એમ થશે કે અમને ખબર નથી પડી, બરાબર, પણ આવડે એવું જ છે. ફક્ત આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે જે પણ રહીએ છીએ જેમ કે બહુ બધા ઘર મળીને શું બને છે? એક ગામ બને છે. એ જ રીતે બહુ બધા ગામ મળીને શું બને છે? એક તાલુકો. અહીંયા આપણે તાલુકાની જ વાત કરીશું, બીજી વાત કરીશું નહીં. જેમ કે આપણા ગામની આજુબાજુ જે પણ ગામ છે બધા આપણા કયા છે? પડોશી ગામ છે. એવી જ રીતે આપણે જે તાલુકામાં રહીએ છીએ તો આપણા જે આજુબાજુના જેટલા પણ તાલુકા છે એને આપણે શું કહીશું? પડોશી તાલુકા. ઓકે, અહીંયા મેં તમને હોમવર્ક પણ આપ્યું છે કે આજુબાજુના ગામની વિગતો જાણો, આજુબાજુના તાલુકાની વિગત જાણો.
તમારે એટલું કરીને તમારી જે પાના નંબર 165 અને પાના નંબર 166 ઉપર વિગતો ભરવાની છે. જે પ્રમાણે ઉપર ચિત્ર આપેલું છે, અહીંયા જેમ જયપુર આપેલું છે ને આજુબાજુના ગામ બતાવે છે ને, અને પાછળ અહીંયા જુઓ વડોદરાની આજુબાજુ જે બતાવ્યું છે ને તાલુકા, તો એ પ્રમાણે તમારે વિગત બંનેમાં ભરવાની છે. ગમે ત્યારે પણ આપણી જે ગૂગલ મીટ હોય એમાં હું પૂછીશ. તમને એટલી ખબર હોવી જોઈએ કે તાલુકો કોને કહેવાય. હવે અહીંયા મેં હમણાં વાત કરી કે દરેકનો તાલુકો અલગ અલગ આવે, બરોબર. આપણા ક્લાસમાં બહુ જ બધા બાળકો છે, જેમ કે છોકરાઓ પણ છે, છોકરીઓ પણ છે, તો દરેકનું ગામ અલગ અલગ હશે, તો એ વિગત પણ અલગ આવવાની છે 165 નંબરના પેજ ઉપર. એ જ રીતે 166માં પણ દરેકનો તાલુકો પણ અલગ હશે. ઓકે, તો એની વિગત પણ દરેકની અલગ અલગ આવશે, બરાબર. તો બધા જ બાળકો વિદ્યાર્થીઓને તમને ખાસ સૂચના કે દરેકની ચોપડીમાં પોતપોતાના ગામની અને તાલુકાની વિગત ભરવાની છે. કોઈ એવું નહીં કરે કે મારી બહેનપણીની ચોપડી લઈને કે મારા ભાઈબંધની ચોપડી લઈને હું લખી દઉં. ઓકે, કેમ કે આ વસ્તુ તમે ઉતારો કરશો તો તમને કંઈ ખબર નહીં પડે, પરંતુ તમે જાતે તમારા પેરેન્ટ્સ જોડે માહિતી મેળવીને લખશો તો તમને ખબર પડશે કે તાલુકો કોને કહેવાય. ઓકે, તો જોયું બાળ મિત્રો, આપણો પાઠ કેટલો નાનો છે, એકદમ નાનો એવો મારો તાલુકો. ઓકે, તો અહીંયા આપણે જોયું કે મારો તાલુકો, તો આપણે તાલુકાની વાત કરી તો ફક્ત એટલું તમને યાદ હોવું જોઈએ કે બહુ જ બધા ગામ ભેગા થઈને શું બને છે, એક તાલુકો બને છે. ઓકે, તો મેં તમને હોમવર્ક આપી દીધું છે, બરાબર, 165 અને 166 નંબરનું. એ ઉપરાંત તમે તમારા પેરેન્ટ્સને પણ એ વસ્તુ જાણો છો એમની જોડે કે આપણા ગામમાં કયા કયા જોવાલાયક સ્થળો છે, કયા ધાર્મિક સ્થળો છે, એ ઉપરાંત વિશિષ્ટ બીજી કઈ એવી બાબતો છે જે જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. તમે જોજો કે આ ગામડામાં જોયું છે કે આ જગ્યાએ મેળો ભરાય છે, આ ગામમાં તો આ મેળો ખૂબ જ ફેમસ છે. તો તમે બધા એક વખતે અમુક ઉત્સવોમાં, જેમ કે કોઈ તહેવારમાં એ મેળો ભરાતો હોય તો તમે જોવા પણ ગયા હશો. તો આ બધી એની વિશેષતા છે જેના લીધે આપણે એ જગ્યાએ જઈએ છીએ. ઓકે, તો દરેકને ખબર પડી જ ગઈ છે. તો બાળ મિત્રો, આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં શું કરીશું, આ પાઠના જે નોટમાં આપણે જે વિગતો લખી છે, જેમ કે નાના પ્રશ્નો છે, ઓકે, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, ઓકે, તે બધું જોઈશું. તો બાળ મિત્રો, બાય.